સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત. વેરી ગુડ મોર્નિંગ. અને આજની મંગળવારની શરૂઆત મંગળમય થતી જોવા મળી છે. જે પ્રકારે ગઈકાલે ડીલના સમાચાર આવ્યા અને બજારની અંદર આજે એક મોટો ઉછાળો આપણને ખાસ કરીને જોવા મળ્યો છે. જો કે ઉપલા સ્તરેથી થોડુંક દબાણ છે, પરંતુ ઓવરઓલ એક તેજી હજી પણ યથાવત છે. કઈ રીતે તમે આ તેજીને જોઈ રહ્યા છો? આ તેજીમાં હવે ખાસ કરીને કયા લેવલ્સને અહીંયાથી તમે વોચઆઉટ કરશો? જી ગુડ મોર્નિંગ. છેલ્લા અગર 2-3 દિવસથી જોઈએ તો આપણને એક વિપ્સોઝ મૂવ જોવા મળી છે. ફ્રાઇડેના એક શાર્પ કરેક્શન પછી ગઈકાલે જે નેગેટિવ ફોલોઅપ થ્રુ જે છે મિસિંગ હતી. ઇનફેક્ટ ગઈકાલે એક સારી એક રેલી આવી અને 25,000ના લેવલ્સ એને રિક્લેમ કર્યા અને આજનું જે ઇનફેક્ટ જે ગેપઅપ સ્ટાર્ટ હતું એ હ્યુજ હતું. ઘણા ટાઈમ પછી આટલું મોટું ગેપઅપ આપણે જોવા મળ્યું છે. પણ આટલા ઉછાળા પછી 600 પોઈન્ટના ઉછાળા પછી પણ અગર આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સમાં કુલ ઓફ નથી આવી રહ્યું. અગર આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સ અત્યારના પણ 14ની ઉપર સસ્ટેઇન કરી રહ્યું છે. જે બેઝિકલી એક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે નો ડાઉટ ગેપઅપ સ્ટાર્ટ છે, બટ વોલેટિલિટી જે છે, અનસર્ટેનિટી છે એ હજી પણ થોડી છે. અને એ હિસાબે જે છે વિપ્સો મૂવ જે છે બધા વોલેટાઇલ મૂવ્સ આગળ જઈને પણ રહેશે. લેવલ્સની વાત કરીએ તો પ્રીવિયસ લાસ્ટ વીકની જે હાઈ છે અરાઉન્ડ 25,500 25,450 જે છે એ અત્યારના એવું લાગી રહ્યું છે કે એક ઇમિડિયેટ સપોર્ટ સાબિત થઈ શકે છે. અને મોરલેસ એક થોડો એક ચોપી એક વોલેટાઇલ એક્શન જે છે નિફ્ટીમાં પોસિબલ છે બિટવીન 25,500 થી લઈને 26,000ની વચ્ચે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાના છે આ લેવલ્સને. આજના દિવસે જે પ્રકારની તેજી આજે જોવા મળી છે એ થોડીક અનપ્રેસિડેન્ટેડ પણ છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ